રાજકોટથી તુલસીદાસ ગુણરાજ જય શ્રી રામ, હર હર મહાદેવ। આજે મહાશિવરાત્રિ વિશ્વભરમાં નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય મહાદેવના શિવ ભક્તો આરાધના સાધના કરશે અને દાદાને વિનમશે। જીવનની મુક્તિ માટેનું એક શસ્ત્ર હોય તો જે ઈશ્વરનો મંત્ર, રામનો મંત્ર, કૃષ્ણનો મંત્ર, મહાદેવનો મંત્ર, તો આજે અહીંયા બધા ભક્તજનો પધાર્યા છે અને ટૂંક સમયમાં એ મહાદેવની આરતી થશે। બધા આજે નમઃ શિવાય હર હર મહાદેવના નારા લગાવશે। તો રૈયા રોડ રાજકોટમાં ત્રંબકેશ્વર મહાદેવથી હું તુલસીદાસ શિવરાત્રિના મહાપર્વની મહાત્સવમાં લઈ જાઉં છું। પૂજા કરવાની બાકી હોય એટલા થોડીક વાર બેસી જાઓ। પૂજા હંધાઈને કરવા દેવાની છે, કોઈ ના નથી પાડવાની। પણ આરતી થઈ ગયા પછી આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે પોતપોતાની જગ્યા ગોતીને બેસી જાઓ। જગ્યા નહીં મળે પછી દરેક ભાઈઓને બહેનોને વિનંતી, તમારી જગ્યા ગોતીને બેસવા માંડો। જગ્યા નહીં મળે પછી પૂજા કરજો। પૂજા બાદથી 4 વાગ્યા સુધી હંધાઈને છોડ આપી દઈશ, કોઈ ના નથી પાડવાની। હંધાઈ પોતપોતાની જગ્યાએ બેસવા માંડો। પ્રસાદી લીધા વગર કોઈ જાતા નહીં। પ્રસાદી લઈને જજો, પાણીની પ્રસાદી લઈને જજો। પ્રસાદી લીધા વગર કોઈ પણ લઈ જતા નહીં। પ્રસાદી અમે ઘણી બધી બનાવી છે એટલે કોઈ એમને જાતા નહીં। પ્રસાદી લઈને જઈજો, પાણી લઈને જઈજો, ભગવાનના દર્શન કરીને જઈજો। અને બાકી પૂજામાં રહી ગયા હોય એ પૂજા પૂરી થઈ ગયા પછી પૂજામાં બેસી જઈજો, હંધાઈને છોટ આપી દઈશું। પણ હવે અડધી કલાક અંદર પ્રવેશ બંધ છે। આજે રાજકોટમાં રૈયા રોડ પર ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે ભગવાન મહાદેવનું, ભગવાન ભોળાનાથ આજે મહોત્સવ ઉજવાયો છે। અમારા વિનુબાબુ ગુજરી ગયા, એ પોતે ભગવાનના કાલાવાલા કરી રીઝવે છે। અમારા પૂજારી રાજકોટથી તુલસીદાસ જય શ્રી રામ, જય બજન, જય હનુમાન, જય મહાદેવ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, હર 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 મહાદેવ, હર મહાદેવ।